સુરતના સચિન વિસ્તારમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળેથી થયેલી ચોરીનો ભેદ સચિન પોલીસે ઉકેલ્યો છે. પોલીસે એક આરોપીને ચોરીના માલ સામાન સહિત ધરપકડ કરી છે. સુરતના સચિન વિસ્તારમાં ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ સ્થળેથી થયેલી ચોરીનો ભેદ સચિન પોલીસે ઉકેલ્યો છે. પોલીસે એક આરોપીને ચોરીના માલ સામાન સહિત ધરપકડ કરી છે. આ ચોરી બુલેટ ટ્રેનના ટ્રેક બનાવવા માટે વપરાતા લોખંડના સળિયા અને એંગલની થઈ હતી. સિન્ડિકેટ ગુના તરીકે દાખલ થયું હતું. સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએન વાઘેલાની સૂચનાના આધારે પીએસઈ એનડી ડામણના માર્ગદર્શન હેઠળ પોલીસની સર્વેલન્સ ટીમે પેટ્રોલિંગ કર્યું હતું. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરત બચુભાઈ અને કોન્સ્ટેબલ નીતિન નરસિંહભાઈએ મળેલી બાતમીના આધારે આરોપી પેરીસ્વામી ચલ્લુમથ્થુ પલનને સચિનના દૂરદર્શન ટાવર 4 રસ્તા પાસેથી પકડી પાડ્યો. આરોપીના કબજામાંથી ચોરી થયેલો લોખંડનો માલ જેની મૂળ કિંમત ₹25,000 છે, જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.